દાહોદ જિલ્લામાં આજથી પ્રારંભ થતી એસએસસી તથા એચએસસીની પરીક્ષા માટે દાહોદ જિલ્લામાં કુલ 36 કેન્દ્રો ખાતે ધોરણ 10 અને 12ના કુલ 51,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા સહિતના અધિકારીઓએ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ ભભોર કિંજલભાઈ રસુભાઈ છે। હું વિલવાણી ગામમાં રહું છું। હું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખરેડીમાં અભ્યાસ કરું છું, 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। આજે ફિઝિક્સનું પેપર હોવાથી હું સેન્ટર સ્ટીફનમાં એક્ઝામ આપવા માટે આવી છું। આજે ફિઝિક્સનું પેપર છે। કેવી આશા રાખો છો? આજે એક્ઝામ છે અને પેપર છે, પહેલું પેપર છે, ત્યારે કેવી આશા છે તમને? સારી તૈયારી સાથે આવ્યા છે। આ તકે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 36 કેન્દ્રો ખાતે 51,000 કરતાં વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ઉપરાંત વિદ્યાર્થીઓને કંઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, તેમજ પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। દરેક સેન્ટર ઉપર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી, સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। મારું નામ ચાંદની છે। હું બોરડી ગામમાં રહું છું। એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખરેડીમાં ભણું છું। આજે 12 સાયન્સની એક્ઝામ આપવા સેન્ટર સ્ટીફન સ્કૂલમાં આવી છું। આજે ફિઝિક્સનું પેપર છે, ફૂલ તૈયારી છે। અને કેવું લાગે છે? આજે પહેલી પરીક્ષા છે 12મા ધોરણની અને પહેલું પેપર છે, ત્યારે તેને લઈને કેવી આશા સેવો છો? સારી આશા છે। ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં ધોરણ 10ના કુલ 35,010 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 36 કેન્દ્રોમાં લેવાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 14,495 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 36 કેન્દ્રોમાં લેવાશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,662 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 3 કેન્દ્રોમાં લેવાશે। આમ દાહોદ જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 51,167 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 39 કેન્દ્રોમાં 122 બિલ્ડિંગ્સના 1,777 બ્લોક અંતર્ગત લેવાશે, જે તમામ પરીક્ષાના વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। જેમાં 568 બ્લોકમાં કે જ્યાં પરીક્ષા યોજાવાની છે તે તમામ 568 બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે। ત્યારે આજે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પણ તેમના માતા પિતાના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા જતા જોવા મળ્યા હતા। મારું નામ કૃતિ છે। મેં તરવાડિયા ભાવમાં રહું છું। મેં અહીંયા સેલ્ફ ફાઇનાન્સમાં મેં ભણું છું ને મેં ક્લાસીસ બોથરા ક્લાસીસમાં કર્યું છે। અને આજે મારું ફિઝિક્સનું પેપર છે, એટલે અમારા સરો બી અહીંયા આવ્યા છે। અમારું પેપર સારું જશે એના માટે અમારા સરોએ અમને આશીર્વાદ આપ્યા છે અને એમને અમને બહુ સારું ભણાવ્યું છે, એટલે અમને આશા છે કે અમારું સારું પરિણામ આવશે, સારા માર્ક્સ આવશે। આજે 12મા ધોરણની પરીક્ષાનું ફિઝિક્સનું પેપર છે, તો પહેલું પેપર છે, ત્યાં શું ઈચ્છો છો? કેવી આશા રાખો છો તમે? બસ અમને બધું આવડે, અમે બધું સારી રીતે લખી શકીએ, અમે ગભરાઈએ નહીં એક્ઝામમાં અને અમે અમારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકીએ। અમે 100માંથી 90+ લઈએ એવી અમારી આશા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેકે શુભકામનાઓ પાઠવી છે। ત્યારે આજે રાજ્યમાં 1,661 કેન્દ્રો ઉપર ધોરણ 10 અને ધોરણ 12 જીએસઈબી બોર્ડ પરીક્ષા લેવામાં આવશે। ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આજથી એટલે કે 27મી ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી લેવામાં આવશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજથી 27મી ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે। બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું।